રદ્દીના નામે ચોખાની આડમાં લવાતો ચોરાઉ રેડીમેડ કપડાનો જથ્થો કચ્છ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। રૂપિયા 2 લાખની કિંમતના જથ્થાને સામખિયાળી ટોલ પ્લાઝા નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે। કપડાનો આ જથ્થો ગાંધીધામના કીડાણા સ્થિત રદ્દીના કપડાનો વ્યવસાય કરતા ઈસમે મંગાવ્યો છે। સાયબર ક્રાઇમે ટ્રેલર ચાલક અને ગાંધીધામના વેપારીની અટકાયત કરી લીધી છે। સાયબર ક્રાઇમની ટીમે 28 વર્ષીય ટ્રેલર ચાલક ડ્રાઈવર સાંવરલાલ કાનારામજી ગુર્જર વિપ્રોલી રાજસ્થાનને સાથે રાખી ટ્રેલરમાં તપાસ કરતા તેમાં ચોખાના 40 કિલોગ્રામના 1 કટ્ટા એમ કુલ 1000 કટ્ટા ભરેલા મળી આવ્યા હતા। ચોખાની આડમાં રૂપિયા 2 લાખની કિંમતના રેડીમેડ કપડાના 80 બોરાનું પરિવહન કરી ટેક્સ ચોરીમાં સામેલ ચાલક સામે કોઈ પુરાવા મળ્યા ન હતા। તેથી આ મુદ્દામાલ ચોરી કે છળકપટથી ભરાવેલો હોવાનું જણાઈ આવ્યું હતું। આ મામલે સાયબર ક્રાઇમે રૂપિયા 2 લાખના નવા રેડીમેડ કપડાના જથ્થા સાથે રૂપિયા 20 લાખની કિંમતના ટ્રેલર સહિત કુલ રૂપિયા 22 લાખના મુદ્દામાલને ટેક્સ ચોરીની કલમ હેઠળ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે સામખિયાળી પોલીસ મથકના હવાલે કર્યો હતો।